અને વરસાદી મોસમમાં પાવાગઢનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। લીલાછમ પર્વતો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। જંગલમાં હરિયાળી છવાતા સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું। પાવાગઢ પર્વત વાદળોથી આચ્છાદિત બની ગયો છે। નયનરમ્ય દ્રશ્યોથી પ્રવાસીઓ અભિભૂત થયા છે। આ કુદરતનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે। પાવાગઢના આ દ્રશ્યો આધ્યાત્મિક અને પ્રાકૃતિક સમન્વય જોવા જવું હોય તો બીજે ક્યાંય નહીં, પણ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પહોંચી જવાનો આ અલૌકિક નજારો, રમણીય નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી રહ્યા છે। પંચમહાલના જંગલો અને પહાડોથી આચ્છાદિત વિસ્તારમાં આવેલ માં મહાકાળી માતાજીના શક્તિપીઠ એવા પાવાગઢમાં હાલ સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું। મિત્ર બેંગ્લોરથી આવેલા છે, તેમને લઈને આજે હું દર્શન કરવા આવ્યો છું અને મહાકાલી માના આજે દર્શન કર્યા અને દર્શનમાં એવી શાંતિની અનુભૂતિ થાય મહાકાલી માના દર્શનમાં। કદાચ તમે તમારું દુઃખ પણ ભૂલી જાઓ। આ માં શક્તિપીઠ કહેવાય છે, પાવાગઢ ધામ કહેવાય છે અને ચાંપાનેર વર્લ્ડ હેરિટેજમાં પણ આવી ગયું છે। ત્યારે અને અમારા મિત્ર ટીવી પર જોયું તો નરેન્દ્રભાઈ અમારા પ્રધાનમંત્રીએ ધજા પતાકા લહેરા હતો, એમની ઈચ્છા થઈ કે વડોદરા આવ્યા હતા તો મને ફોન આવ્યો એટલે હું લઈને અમને આવ્યો છું। અમે અમદાવાદથી આવીએ છીએ। રસ્તાની અંદરમાં કોઈ પ્લાન હતું નહીં, પણ વાતાવરણ એટલું મસ્ત હતું કારણ કે અમે લોકો ગાડી પાવાગઢ બાજુ વાળી દીધી માતાજીનું દર્શન, અને ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી ઓસમ એટમોસ્ફિયર છે। અને લોકો જે હિલ સ્ટેશન ઉપર જાય છે મોજ મસ્તી કરવા માટે, તો એ લોકોને ફક્ત કહેવાનું છે કે ભાઈ માતાજીના પ્રાગણ્યની અંદરમાં પણ તમે આવીને જુઓ। અહીંયા હિલ સ્ટેશનથી ઘણી મજા છે। તમે આત્માનું પરમાત્મા સાથે તમને મિલન મળશે અને તમે આધ્યાત્મિક થશો। હંગાતે તમને ભક્તિની શક્તિ જાગશે।